હવે હશે બધું ચેનલ વાઇઝ આના પછી આ ગાથા આના પછી આ ગાથા અને બરાબર પરફેક્ટ ગોઠવેલું છે એ જોવા જેવું છે. આપણે 7 ગાથા થઈ ગઈ બરાબર. કાલે કોઈ બેઠેલું હતું જ નહીં કોઈ. સારાભાઈ નહોતા, સુરેશભાઈ નહોતા, અમે 2 જણા હતા. પછી અમે મુલતવી રાખી. તો સંધ્યા પરિસરમાં આપણે 7 ગાથા થઈ બરાબર. કાંઈ વાંધો નહીં. 5, 6 અને 7 તો પેલી ચત્તારી મંગલવાળી એ તો ઇઝી જ છે, તો ખ્યાલ જ છે. ચત્તારી મંગલમ, અરિયંતા મંગલમ, ચત્તારી લઘુત્તમા અને ચત્તારી શરણમ પવજામી, આ બધી તો થઈ ગઈ બરાબર. હવે આપણે 8મી ગાથા લઈએ છીએ. 8મી અને 9મી ગાથામાં 18 પાપસ્થાનો પછી પછી વચ્ચે એક વાત કહી લઉં ચાલો. હા કરો. ચલો આજે આપણે ગાથા નંબર 8 લઈએ છીએ. આપણે શ્રી સંસારા પોલીસથી ચાલુ છે બરાબર. 7 ગાથા થઈ ગઈ, આજે 8મી ગાથા. તો 8મી ગાથામાં પહેલો શબ્દ છે પાણાઈ વાયમ અલિયમ. એટલે શું છે શબ્દ? પાણાઈ વાયમ વત્તા અલિયમ, એટલે કે પ્રાણાતિપાત અને અલિક. અલિક એટલે જૂઠ. પછી ચોરિક્કમ એટલે કે અદત્તા દાન. મેહુણમ એટલે મૈથુન. અને દવિણમુચ્છમ એટલે કે દ્રવ્ય પર મૂર્છા એટલે કે પરિગ્રહ. પરિગ્રહમાં શું હોય? આપણે પરિગ્રહ બધું ભેગું કરીએ. કેમ ભેગું કરીએ? દ્રવ્ય ઉપર આપણને મૂર્છા હોય એટલે દવિણમુચ્છમ. પછી કોહમ, માણમ, માયમ, લોહમ. ક્રોધ, માન, માયા, લોભ. આપણે જે 18 પાકસાર બોલીએ છીએ ને એ જ આ પ્રાકૃતમાં આપણે પેલું ગુજરાતીમાં બોલીએ. પછી લોહમ, પિજ્જમ, તહા, દોષમ. લોભ, પછી રાગ અને દ્વેષ. પિજ્જમ એટલે પ્રીતિ, પ્રીતિ એટલે રાગ. તહા દોષમ તેમજ દોષ એટલે દ્વેષ. તો રાગ અને દ્વેષ. તો 8મી ગાથામાં આટલા આવ્યા. કેટલા આવ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 બરાબર. પછી 12મે કલહ એટલે હવે 9મી ગાથા. કલહમ અભક્ષાણમ એટલે કલહ અને અભ્યાખ્યાન. પૈશુન્યમ એટલે પૈશુન્ય. પૈશુન્ય એટલે ચાળી ચુગલી કરી એકબીજાને એ પૈશુન્ય. પછી રઈ અરઈ એટલે રતિ અરતિ. સમા ઉત્તમ એટલે કે એની સાથે. પછી પરિવાયમ એટલે એની સાથે પર પરિવાર. પર પરિવાર એટલે આપણે લોકોની જે નિંદા કરીએ, પંચાયત કરીએ. રતિ અરતિ એટલે રતિ અરતિ એટલે કોઈ વસ્તુ ગમે એનો ગમો, એમાં રતિ થઈ. અને અરતિ એટલે અણગમો. એટલે ગમો ને અણગમો એટલે આમ તો રાગ દ્વેષના જ ભાઈ બહેન છે. હા, પણ રાગ દ્વેષ મેઇન છે અને રાગ દ્વેષ હોય તો જ રતિ અરતિ થાય. હા, એટલે કોઈ વસ્તુ ગમી એટલે રતિ થઈ. અને આપણે પેલો આરતી શબ્દ કેમ બન્યો? આ રતિ, હું આ રતિ ઉતારું છું. આ રતિ સંસાર પ્રત્યે મારી રતિ ઉતારું છું. આપણે રોજ આરતી કરીએ છીએ પણ અમે આરતી શબ્દનો અર્થ ખબર નથી. ખબર છે બધા? પ્રભુ આ એટલે મારા આ સંસાર પ્રત્યેની મારી રતિ ઉતારું, એના માટે પ્રભુ આપની આરતી ઉતારો. કેમ કે તમે વિતરાગ થઈ ગયા, તો મારે તમારા જે આ વિતરાગ બનવું છે, તો માટે હું આ રતિ ઉતારું છું. એટલે સંસાર પ્રત્યે જે મારો રાગ છે એ ઉતારવા માટે વિતરાગની હું આરતી ઉતારું. તો કોની આરતી થાય? ખાલી વિતરાગની આરતી થાય, બીજા કોઈની આરતી થાય નહીં. એટલે જે બીજા બધા આરતી કરે છે વિચારી લેવાય. મહાવીરની આરતી કરે છે વિતરાગ સિવાય શું? અમને દેરાસરમાં જ કહેવાશે. દેરાસરમાંથી જવાશે. વિતરાગ કઈ નહીં, સ્ટોપ કરો પેલા. સ્ટોપ કરો. મહાવિદ્યા ધામ દીક્ષા હતી. દક્ષિણ સુરતના યોગેશ રત્ન વારસરના શિષ્ય. હા, 78 વર્ષે દીક્ષા તમારી ઉંમરે. રતિ અરતિ સમા ઉત્તમ એટલે રતિ અરતિ વડે સમા ઉત્તમ એટલે કે યુક્ત. પછી પર પરિવાર એટલે કે આપણે કહીએ ને પારકી પંચાયત, નિંદા, પર પરિવાર. પછી માયા વૃષાવાર એટલે શું બધું? માયા મોસમ, મિચ્છત્ત સલ્લમ ચ. અને છેલ્લું મિથ્યાત્વ શૈલ્ય. આ મિથ્યાત્વ શૈલ્ય એક બાજુ 70 મૂકો અને એક બાજુ ખાલી એકલું મિથ્યાત્વ શૈલ્ય, પણ એનું વજન વધી જાય બરાબર. એટલે આ બીજા બધા જે 70 પાપો છે એ શરીરને લાગે અને મિથ્યાત્વ શૈલ્ય સીધું જ આત્માને લાગે. મિથ્યાત્વ શૈલ્ય એટલે આત્માનું અજ્ઞાન, જે મિથ્યાત્વ ઘોર અંધકાર હોય એને કારણે, આ મિથ્યાત્વ શૈલ્યને કારણે આ બીજા 70 મયાપુરુષાર્થ વર્ગ જે પાપ છે પહેલેથી પ્રાણાતિપાતથી લઈને મયાપુરુષાર્થ ત્યાં સુધી 70 પાપો. પણ જો મિથ્યાત્વ શૈલ્ય હોય એની સામે આ બધા ઝાંખા પડે. એટલે મિથ્યાત્વ શૈલ્ય જો નીકળી ગયું તો આ બધા ઢીલા પડી જાય. એટલે સૌથી પહેલું
હા, કેમ કે મિથ્યાત્વ એટલે અજ્ઞાન, મોહ, અંધકાર. એના ના જો ક્રોધ માન માયા લોભ તો અલગ જ છે, ચાર કશાયો. પણ મિથ્યાત્વ એટલે કે મોહ દશા. ના એને કહેવાય કન્ફ્યુઝન. કન્ફ્યુઝન એટલે જે તમને દરવાજો હોય ને ત્યાં દિવાલ દેખાય અને દિવાલ હોય ત્યાં દરવાજો. એટલે મોહ, તમે જે મોહ કહો છો ને મોહમાં કન્ફ્યુઝન આવે. પણ મિથ્યાત્વ એટલે ગાઢ અંધકાર. એટલે કે તમને સૂઝ જ ન પડે કંઈ, એટલું બધું ગાઢ જ્ઞાન. એ મિથ્યાત્વ એટલે કે આત્માને સ્વીકારો જ નહીં, એ મિથ્યાત્વ. આસ્તિકતા જ ના આવે, ઘોર નાસ્તિકતા, એ મિથ્યાત્વ. અને એ મિથ્યાત્વ જાય પછી જ સંકેતની પ્રાપ્તિ. એટલે પહેલાં મિથ્યાત્વ કાઢવું. તે આ 18 પાપસ્થાનક થયા 8મી ને 9મી ગાથામાં. હવે 10મી ગાથા. તો 10મી ગાથામાં કીધું છે કે જે 18 પાપસ્થાનકો છે, હવે એને મારે વોસી ઋષુ ઈમાઈમ, એ બધાને હું વોસીરાવું છું. મુખ મગ્ગ સંસર્ગ વિઘ્ઘ ભુવાઈમ, એટલે કે મોક્ષ માર્ગના ગમનને વિશે અંતરાય કરનારા છે. આ બધા 18 પાપસ્થાનકો કેવા છે? મોક્ષ માર્ગમાં જતા અટકાવનારા છે. અને દુર્ગઈ નિબંધનાઈમ, દુર્ગતિનું બંધ કરાવનારા છે. 18 પાપસ્થાનકો, બરાબર. તો એવા પૂર્વક 18 પાપસ્થાનકો ને હે આત્મા તું વોસીરાવ. એટલે આત્માને આપણે પોતે આત્માને કહેવાનું છે કે હે આત્મા તું 18 પાપસ્થાનકોને વોસીરાવી દે. એટલે આ સંસારા પોલીસમાં ખાસ બોલવાનું. હવે આ બધું છે ને, હવે કનેક્શન છે. આના પછીની ગાથા 11મી, 12મી, 13મી, 14મી જીવને બરાબર ઉપદેશ આપતા આપતા બધું કનેક્શન છે. આ પેલા ગાથા બોલાવો, 10મી ગાથા બોલાવો. હા, 10 સુધી બોલાવો, બરાબર. એટલે કઈ કે આપણે 7 સુધી બોલ્યા છે ને, હવે 8, 9 ને 10 બરાબર. 8મી બોલેલા આપણે કાલે? કાલે બોલેલા 8મી 9મી નથી બોલેલા? હા, કાલે તો પરમ દિવસે બોલેલા પ્રાણાયવાય મલિયમ અત્યારે બોલાવો. બોલાવ્યું. ચાલો, તો પહેલી છે 8મી પ્રાણાયવાય મલિયમ. પ્રાણાયવાય મલિયમ ચોરિકમ મેહુણમ ચોરિકમ મેહુણમ દવિણમુચ્છમ દ્રવિણમુચ્છમ કોહમ માણમ માયમ લોહમ કોહમ માણમ માયમ લોહમ પિજ્જમ તહા દોષમ. બીજમ તહા દોષમ 8મી ગાથા, બરાબર. 9મી કલહમ અભક્ષાણમ. કલહમ અભક્ષાણમ એમાં બને ભ જોડવાનો. અભક્ષાણમ. કલહમ અભક્ષાણમ હા, અભક્ષાણમ. અભક્ષાણમ હા, બરાબર. તેસુન્નમ તેસુનમ રઈ અરઈ સમાઉત્તમ. રહી અરઈ સમાઉત્તમ હા. પરિપરિવાયમ પરિવાયમ માયામોસમ માયા મોસમ મિચ્છત્ત સલ્લમ ચ. વિચ્છત્તસલમ ચ. ચ હા, આ રીતે એકદમ વજન આપીને બોલવાનું. તો હવે 10મી લઈએ. 10મી વોસી રીસુ ઈમાઈમ. ઓસીરીસુ ઈમાઈમ હા, ઈ પણ મીંડું છે. હા એ પર મીંડું હા, બરાબર. મુખ મગ્ગ સંસર્ગ મુખ મગ્ગ સંસર્ગ વિઘ્ઘ ભુવાઈમ. વિગમ ભુઆઈમ હા, ના વિઘ્ઘમાં નથી, વિઘ્ઘ ભુવાઈમ. એમાં મ છે. હા આમાં તો લાવો જોઈ લો. હા, તો મ નથી. કમ્પ્લેટ આપ્યો છે, આખો પાછો આપણે શબ્દમાં જોઈ લઈએ, બાકી એના શબ્દમાં જુદા હશે ને. આખો માં આપ્યો છે. ના, નથી. એટલે આમાં મિસ્ટેક છે પ્રિન્ટિંગમાં. શબ્દમાં નથી, શબ્દમાં આખા જુદા જ છે. એ કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ. તો વિઘ્ઘ ભુવાઈમ. ભુઆઈમ હા, વિઘ્ઘ ભુવાઈમ. ભુઆઈમ ફરીથી મુખ મગ્ગ સંસર્ગ મુખ મગ્ગ મગ સંસર્ગ વિઘ્ઘ ભુવાઈમ. ભુઆઈમ દુગ્ગઈ નિબંધણાઈમ. દુર્ગઈ નિબંધનાઈમ 18 પાવઠાણાઈમ. 18 પાવઠાણાઈમ એટલે કે 18 પાપસ્થાનકો દુર્ગતિમાં લઈ 18 જનાર. પાવઠાણાઈમ 18 પાપસ્થાનકો દુર્ગતિમાં લઈ જનારા. બરાબર. હવે એના પછી આપણે 11મી લઈએ, બરાબર. 11નો પહેલાં અર્થ કરીએ કે બોલાવો. એ આપને અનુકૂળતા તો જો હવે આ બધા ઇઝી છે. ઈગોહમ નથી મેં કોઈ, એ ગોહમ નથી મેં કોઈ
નાહ મન્નસ્સ તસ્સૈ એવમ અદીણ મણસો એવમ અધીન મણસો અપ્પાણ મણુ સાસૈ અપાણ મણુ સાસૈ બરાબર એ ગોમે સાસો સાસઈ. હા સાસઈ હા હા એ ગોમે સાસો અપ્પા એ ગોમે શાસકો અપ્પા નાણ દંસણ સંજુઓ નાણમ દંસ નાણમ નહીં, નાણ દંસણ મીઠું છે નાણમ આમાં નાણ દંસણ છે મીંડું ના નાણ દંસણ સંજુઓ આમાં લખ્યું નાણમ નહીં નાણ દંસણ એટલે જ્ઞાન દર્શન સહિત નાણ દંસણ સંજુઓ નાણ દંસણ સંજુઓ સંજુઓ શેષામે બહિરા ભાવા શેષામે બાહિરા બાવા સબ્બે સંજોગ લક્ષણા સબ્દે સંજોગ લક્ષણા પછી સંજોગ મૂલા જીવેણ સંજોગ મુદ્દા જીવેણ પત્તા દુઃખ પરંપરા પત્તા દુઃખમ પરંપરા સંહા સંજોગ સંબંધમ સંહા સંજોગ સંબંધમ સબ્બમ તિવિહેણ વોસીરિયમ સબમ સબ્બમ સબમ તિવિહેણ વોસીરિયમ બરાબર? તો આ બધી ગાથા છે ને આ 11મી 12મી 13મી એક પછી એક કનેક્ટેડ છે ને એક એકથી ચડિયાતી છે એટલે આનું જે ચિંતન કરવાનું છે ને એક એકથી ચડિયાતું છે અને બરાબર બહુ પરફેક્ટલી મૂકી છે સંથારાપુરીસ બરાબર અને આ એકથી ચડિયાતી 11 12 13 પછી સમ્યક્તની 14મી ગાથા પછી સમ્યક્ત માટેની છે એટલે સમ્યક્ત માટે આના 3 બેઝિક છે એટલે સૌથી પહેલું જો આપણે એનો અર્થ લઈએ એગોહમ નથી મેં કોઈ બરાબર આપણે પેલી થઈ ગઈ ને વોસીરી હા એ થઈ ગઈ 10 સુધી થઈ ગઈ એગોહમ નથી ના મેં એની કોઈ. બાકી ને 10 થી કેટલું આવે? મોક્ષ માર્ગના ગમન 18 પાપસ્થાનકોની વાત હા, એ થઈ ગઈ ને હવે 11 એકો એગોહમ નથી મેં કોઈ એટલે કે હું એકલો છું મારું કોઈ નથી એગોહમ નથી મેં કોઈ એટલે અહીંયા પહેલાં એકત્વ ભાવના લીધી છે આમાં અને પછી એમાં હવે હું એકલો છું તો હવે એના પછીની ગાથામાં હું શાશ્વત એવો આત્મા છું એ ગાથા અને એના પછી બીજા બધા જીવોની વાત છે અને પછી એ તે સમ્યક્તની પછી 14મી ગાથા એટલે આ બધી ગાથા એક એકને કનેક્ટેડ છે પહેલાં આ બોલાય પછી જ આ બોલાય ને આના પછી આ એ રીતે બરાબર ગોઠવી છે જે જ્ઞાની ભગવાન તો ગોઠવી છે ને બહુ પરફેક્ટ ગોઠવી તો જો શું કીધું છે હું એકલો છું મારું કોઈ નથી એગોહમ નથી મેં કોઈ નાહ મન્નસ્સ તસ્સૈ હું અન્ય કોઈનો પણ નથી હું કોઈનો નથી અને કોઈ મારું મારો નથી. કોઈ નથી અને હું અન્ય કોઈનો નથી મારું તો કોઈ નથી પણ હું કોઈનો પણ પણ નથી નથી પરસ્પર છે. હું એકલો છું મારું કોઈ નથી ને હું અન્ય કોઈનો પણ નથી એ પ્રમાણે પછી શું કહે એવમ અદીન મણસો એ પ્રમાણે અદીન એટલે અગ્લાન ચિત્તવાળો અગ્લાન એટલે ગ્લાન એટલે દીનતા પણ દીનતા વગરનો અદીન એટલે હું દીનતા વગર એકલો છું પણ એકલો એટલે આમ ગરીબડાની જેમ એકલો એમ નહીં હા વિચારો નથી એવું. એવો બિચારો નહીં પણ હું એકલો છું એટલે સિંહની જેમ જેમ સિંહ એકલો હોય એવી રીતે સિંહ એકલો હોય સિંહના ટોળા ના હોય પણ હું એકલો છું પણ કંઈ જેવો તેવો નથી મારા અનંત ગુણો અંદર ભરેલા છે આત્માની વાત છે શરીરની વાત નથી હા, આત્મા. આત્માની વાત તો આત્મા માટેનું આ ચિંતન છે કે એ પ્રમાણે અગ્લાન ચિત્તવાળો એટલે કે ખુમારીવાળો સાવધાન ચિત્તવાળો આત્માને શિખામણ આપે કે હું એકલો છું પણ ભાઈ અનંત ગુણોનો ભરેલો છું એટલે હું એકલો છું મારું કોઈ નથી હું અન્ય કોઈનો પણ નથી કેમ કે મારા ગુણો મારા છે તમારા ગુણો તમારા ગુણ મારામાં નહીં આવે મારા ગુણ તમારામાં નહીં આવે તમારા ગુણો તમારે પ્રગટ કરવાના છે મારે પ્રગટ કરવાના છે ભગવાને એ જ કીધું છે કે દરેકે પુરુષાર્થ કરીને પોતે કેવળ જ્ઞાન પામવાનું છે નહીં તો ભગવાન તો ધારે તો બધાને ના આપી દે કેવળ જ્ઞાન પ્રભાવના લો લઈ જાઓ બધાને મોક્ષમાં હા બધાને મોક્ષમાં લઈ જાય ભગવાન તો એ જ ભાવના હતી કે મારે બધાને મોક્ષે લઈ જવાય પણ દરેક આત્માએ પોતે જ પુરુષાર્થ કરી પોતાનું કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે એટલે બધાના ગુણો પોતપોતાના ગુણો જુદા છે કોઈના ગુણ કોઈનામાં જતા નથી કોઈ ગુણ આપી શકતું નથી હા શીખવાડી શકે છે હા ખાલી શીખવાડી શકાય છે જ્ઞાન શીખવાડી શકાય પણ જ્ઞાન પ્રગટ તો જાતે જ કરવાનું છે એટલે એક દીવો બીજા દીવાને પ્રગટાવે એટલે એક દીવાથી લાખ દીવા બી પ્રગટે પણ પહેલા દીવાને કોઈ નુકસાન નથી હા પહેલો દીવો એનો જ રહેવાનો લાખ દીવા પ્રગટશે એટલે એક દીવાને જોઈને બીજો દીવો પ્રગટશે એટલે કે ગુણીને જોઈને આપણા ગુણો પ્રગટ થાય આપણા અંદરના ગુણો પ્રગટ થાય એને ગુણવાનો પ્રમોદ કર્યો તો ઈર્ષા કરી તો નહીં હા ઈર્ષા કરો તો નવા કર્મ બંધાશે આ ગાથામાં ઘણું બધું કીધું છે તો હવે એના પછીની છે હવે જો આ થયું ને કે હવે હું એકલો એટલે અધીનપણે એટલે કોઈ જાતની મને એવી દીનતા નથી એકલો છું પણ મારા બધા અનંત ગુણો બધું એકલો બરાબર
હવે એગો મેં સાસોપા, હવે એ એકલો ખરો પણ મારો આત્મા કેવો છે? શાશ્વત આત્મા છે. એગો મેં સાસોપા, એક મારો આત્મા શાશ્વત છે. જ્ઞાન દર્શન સંજુઓ, જ્ઞાન અને દર્શનથી યુક્ત, એટલે અનંત જ્ઞાન અનંત દર્શનથી યુક્ત એવો મારો આત્મા છે. એટલે એમાં બધું ભરેલું છે, બધો ખજાનો અંદર છે મારી અંદર. બરાબર. શેષામે બહિરા ભાવા, અને બીજા બધા બાકીના બધા બાહિરા ભાવ, બીજા બધા બહારના ભાવો છે. સબ્બે સંજોગ લક્ષણા, બધા સંયોગથી મળેલા છે અને પાછા જવાના છે. સંયોગ એટલે વિયોગ થવાનો, જે મળ્યું છે જવાનું છે. એટલે બહારની બધી વસ્તુ એ મારી કોઈ કામની નથી. એટલે કે શાશ્વતો સદાકાળ નિત્ય રહેનારો અને જ્ઞાન દર્શન યુક્ત એક મારો આત્મા છે, એવો શાશ્વત આત્મા છે. બાકીના બધા સંયોગ લક્ષણવાળા સર્વ ભાવો મારાથી બાહ્ય છે, અર્થાત મારાથી બધા જુદા છે. એટલે કે આ શરીરના જેટલા સંબંધો છે, આ શરીરને માટે જે માતા પિતા ભાઈ બહેન પુત્ર મિત્ર બધું, એ બધું બાહ્ય ભાવો છે, મારું કોઈ કામનું નથી. જીવન આપણું શરીર પણ આપણા માટે શરીર પણ મારું નથી. તો શરીરની સાથેના બધા સંબંધો બધા જ બહારના છે. જો શરીર જ બાહ્ય છે તો શરીરના બધા સંબંધો બહારના છે. એટલે મારો આત્મા એક શાશ્વત છે ને એના અનંત ગુણો, અનંત જ્ઞાન, અનંત દર્શન એ જ મારું છે, બાકી મારું કશું નથી. આત્મા યાદ નથી આવતો. યાદ કરવાનો છે, એના માટે તો સંતારા પોરસી છે ને. આ યાદ કરીને ઊંઘવાનું છે, એના માટે તો છે. આત્મા બધું કહે પણ યાદ સારું આવતું નથી. એટલે આ સંતારા પોરસી વખતે આવ્યું ચિંતન, જો અર્થ એટલા માટે કરી છે આપણે, કે અર્થ કરીને હવે પેલું ખાલી બોલી જઈએ છે અને આપણે અર્થ સાથે ચિંતન કરશું કે જો હવે એ આનાથી બી આ ચડિયાતું છે. 11 કરતાં 12મી ગાથા ઓર ચડિયાતું, હવે 12 કરતાં 13મી. હવે શું કીધું છે? પહેલાં તો પોતાના આત્માની વાત થઈ, એક તો એકલો છું, અધીન નથી, અને હવે શાશ્વત છું એ બી થયું. હવે સંજોગ મૂલા જીવેણ, હવે બીજા બધા જીવોની વાત. હવે બીજા બધા જીવો કેવા છે? સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા, એટલે કે સંયોગ, ધન, કુટુંબાદિક જે છે એ મૂળ કારણ જેનું, એવી દુઃખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે. હવે આમાં આત્માની જગ્યાએ હવે જીવ શબ્દ મૂક્યો. જીવ કેમ મૂક્યો? શરીર. આત્મા એટલે જે સાધના કરે એના માટે આત્મા શબ્દ છે, આત્મા સાધના કરવાની છે આપણે. પણ હવે જીવ તો શરીરની સાથે જોડાયેલું, એવું જે કર્મોને લીધે બંધાયેલો, કર્મોમાં લેપાયેલો, એના માટે જીવ શબ્દ મૂક્યો છે. હા, આપણે કહે ને 7 લાખ મૃત્યુકા, એ બધા જીવોની માફી માંગીએ છીએ. તો કર્મની સાથે સંસારમાં ફરી રહેલો, એટલે કર્મને કારણે એના માટે જીવ શબ્દ છે. એટલે જીવ વિચારવાનું પ્રકરણ છે. ખ્યાલ એવો કે જીવોના કેટલા ભેદ, આ તે બધું શરીરની સાથે જોડાયેલું છે, માટે જીવ શબ્દ છે. તો હવે એ જીવો કેવા છે? સંજોગ મૂલા જીવેણ, સંજોગને કારણે બધા મળ્યા છે આ બધા જીવો એકબીજાને. બરાબર. પત્તા દુઃખ પરંપરા, અને દુઃખની પરંપરામાં પડે છે. બરાબર. તો મૂળ કારણ જેનું, એવી દુઃખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે. એટલે કે આપણે પેલું જે છે ને પંચસૂત્રમાં, દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાનું બંધે, સંસાર કેવો છે? દુઃખરૂપ, દુઃખનું ફળ આપનારો અને દુઃખની પરંપરા વધારનારો. તો એવા સંસારમાં પડનારા આ જીવ છે. તમ્હા સંજોગ સંબંધમ સબ્બમથી વિહેણ ઘોષીયમ, એટલે કે એવા માટે સર્વ સંયોગનો સંબંધ મેં ત્રિવિધે મન વચન કાયાએ ઘોષીરાવ્યો છે. એટલે આવો બધો જે સંબંધ છે, જે બધા જીવો જેમ સંસારમાં પડે છે એમ મારો પણ જીવ સંસારમાં પડ્યો છે. તો આવા જે દુઃખની પરંપરાવાળા એવા સંસારને, એને મેં ત્રિવીએ મન વચન કાયાએ એવા બધા સંબંધોને પણ મેં ઓસીરાવ્યો છે. એટલે સૂતી વખતે આ બધા સંબંધો ઓસર્યાનું કારણ એ કે આપણું મોહમાં કે રાગમાં આપણું અંદર રહી ન જાય, એને કારણે પાછા બંધનમાં ઓર બીજા કર્મો ન બંધાય, એટલા માટે આ બધું ઓસીરાવીને ઊંઘવાનું છે. અને આ બધું આ 3 ગાથા થઈ. હવે 14મી ગાથા એકદમ ઇમ્પોર્ટન્ટ, કે હવે જો આ બધું સમજાયું કે બધું જુદું જુદું છે, હું જુદો છું, હું એકલો છું, શાસવ્યો મારા આત્મા ગુણો જ્ઞાન ગુણ આ જ બધું મારું છે, અને બધા જીવો બિચારા બધા સંસારમાં રખડી રહ્યા છે, એવો હું પણ. તો હવે મારે કોનો આધાર ને કોનું શરણ? તો કે અરિહંતો મહદેવો, હરિહંત ભગવાન એ જ મારું શરણ, એ જ મારા દેવ. યાવત જીવમ સુસાહુણો ગુરુનો, અને આખું જીવન યાવત જીવ સુસાધુ, આપણે જે બોલીએ ને સુદેવ સુગુરુ સુધર્મ આદરુ, અને કુદેવ ગુરુ કુધર્મ પરિહરુ. તો સુસાધુ સુસાહુ એ જ મારા ગુરુ. બરાબર. એટલે સુદેવ સુગુરુ, પહેલાં સુદેવ થયું, સુગુરુ થયું. જીણા પણ તમ તત્તમ, અને ધર્મ, એટલે 3 જ તત્વ છે, દેવ ગુરુ ને ધર્મ. તો જીનેશ્વર ભગવાન તે પ્રરૂપેલો તત્વવાળો એવો, કે જે વિતરાગ દેવે પ્રરૂપેલ તત્વ મને માન્ય છે, એ પ્રમાણે ય સંમતમ મયે ગહ્યમ, જે 9 તત્વ પ્રભુજી આપણે બતાવ્યા, એવા જે તત્વના પ્રણેતા, એવા જેમણે જે જીનેશ્વર ભગવંતે જે તત્વ બતાવ્યું છે એ જ મને માન્ય છે.
એટલે આ યા જીવ સુધી હરિયન પરમાત્મા એટલે યા હા. જીવ એટલે યાવત ક્યાં સુધી? યાવત જીવ યાવત જીવ એટલે ક્યાં સુધી? યાવતજી એટલે જ્યાં સુધી આ શરીરમાં મારો જીવ છે ત્યાં સુધી અચ્છા આ શરીર પૂરતું જ. હા, શરીર ભોગવું અને આગળ પણ હા. એટલે જ્યાં સુધી હવે આમ બી કહી શકાય કે ભવ મને હરિયન ભગવાનનું શરણ એટલે કે મને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ ન થાય હા. ત્યાં સુધી હા. એમ પણ થાય એટલે યાવતજી બંને રીતે થાય બને હા એમ હા. પૂછ્યું. એટલે જો યાવતજી શબ્દનો મતલબ બે રીતે કરી શકાય એક તો આ શરીરમાં જીવ છે ત્યાં સુધી અને બીજું યાવત જીવ એટલે જીવ આ જીવ હમણાં જે કર્મને રૂપે લેપાયેલો છે એટલે જીવ છે પણ જ્યારે કર્મમાંથી છૂટશે ત્યારે હવે શુદ્ધ આત્મા બનશે તો જીવમાંથી હવે એનું સ્વરૂપ આત્મામાં થઈ જાય એટલે આત્મા સાધના જીવ અને આત્મા બે અલગ. છે એક જ હા. પણ આપણે જ્યારે સાધના કરીએ ત્યારે આપણે શું આપણે જીવ સાધના બોલીએ કે આત્મ સાધના બોલીએ શું બોલીએ કે મારે આત્મ સાધના કરવી છે આરાધના કરવી છે બરાબર અને આરાધના બી કેવી સાધનાપૂર્વકની કરવી છે તો મારે આત્મ સાધના કરવી છે કેમ વીર પ્રભુએ 12.5 વર્ષની ઘોર સાધના કરી આત્મ સાધના કરી તો એના માટે આત્મ શબ્દ એના માટે જીવ સાધના કંઈ સાંભળો તમે કે જીવ સાધના કરી એવું કોઈ બોલે કે જીવ કર્મથી લેપેલો છે માટે એના માટે જીવ શબ્દ છે ખાલી પર્યાય તરીકે શબ્દ જુદો છે બાકી મૂળ તો આત્મા એ જ જીવ મૂળ છે તો આત્મા એ જ આત્મા જ જીવ છે પણ હવે આમાં શું કીધું યાવત જીવ શબ્દ કેમ કીધો કે આ કર્મોથી લેપાય છો ત્યાં સુધી હવે જ્યાં સુધી કર્મથી લેપાયેલો છું ત્યાં સુધી મારે હરિયન ભગવાનનું શરણ છે એટલે એમના શરણને કારણે જ મારા કર્મથી હું છૂટીશ હમ. હવે ખ્યાલ આવ્યો બેઠું હવે બરાબર. એટલે યાવત જીવ એટલે માત્ર આ ભવ પૂરતું નહીં ભવ સુધી જ્યાં સુધી મારા કર્મથી હું છૂટું નહીં ને ત્યાં સુધી મને હરિયન ભગવાનનું શરણ જોઈએ છે એમ. હા, એમ. હા એટલે યાવત જીવ હા એટલે માંગણી એ જ છે ને એટલે વ્યવહારથી આપણે એમ કહીએ કે આ શરીરમાં છે ત્યાં સુધી પણ નહીં નિશ્ચયથી તો મારે પૂરેપૂરું જ્યાં સુધી હું મોક્ષે ન પહોંચું ત્યાં સુધી મારે હરિયન ભગવાન જોઈએ જોઈએ ને ના જોઈએ પડે ત્યાં સુધી. એટલે યાવત જીવ શબ્દ એટલે જીવ એટલા માટે કે કર્મોથી જોડાયેલો છે માટે જીવ અને જ્યારે કર્મથી મુક્ત થશે ત્યારે શુદ્ધ આત્મા એટલે મારે સિદ્ધ ભગવાન જેવા બનવું છે તો જો આ એક એક ગાથા કેવી એક એકથી ચડ્યા છે અને ઈય સંમત્તમ આવું સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે આ સમ્યક્ત્વ એટલે કે આવું સમ્યક દર્શન એટલે આ માન્યતા મારા પ્રભુ એ જ સાચા દેવ અર્યંત સાચા ગુરુ સુસાધુ સુદેવ ગુરુ સુગુરુ અને અને એવું તત્વ એટલે કે ધર્મ જીનેશ્વર ભગવંતે પ્રરૂપેલો ધર્મ બરાબર એટલે એવું તત્વ એ મેં સ્વીકાર્યું છે વિતરાગ દેવે પ્રવૃત્તેલ તત્વ મને માન્ય છે એના સિવાય મને બીજું કોઈ તત્વ માન્ય નથી અને એવું સમ્યક્ત મેં ગ્રહણ કર્યું છે આવું સમ્યક્ત ગ્રહણ કરીને હવે ઊંઘો હવે ઊંઘમાં બી કંઈ બી થાય તો મને કંઈ વાંધો નથી જેમ આપણે પેલી પેટી કાલે જે પેટીવાળો દાખલો આપેલો 2 દિવસ પહેલાં કે આપણે બેગ પેક કરી અને જે શોભભાવ સૌથી ઉપર છેલ્લું જે કપડું મૂક્યું હવે બેગ ખોલશો એટલે એ જ ખોલવાનું તો સંકિત સહિત આપણે ઊંઘું સંકિત લઈને ઊંઘું છું તમારા બીજા બહુમાં મારું સંકિત મને પાછું મળવાનું સંકેત લઈને ઊંઘું છું એ તો આપણો ભાવ છે પણ મળશે સંકેત મળ્યું કે ન મળ્યું એનો પછી. મળ્યું ન મળ્યું આપણે બધી ઘણી વાત કરી ને હા, એ તો પેલા જે ખરું, પણ 5 એ તો એના લક્ષણો મળે તો મળે જ છે. તો 5માંથી એકાદ લક્ષણ તો છે ને આપણા બાકી એક બી નથી કંઈક તો હશે ને આપણા આસ્તિક્ય અનુકંપા બધા લક્ષણો કીધા ને નિર્વેદ સંવેગ અને ઉપશમ સૌથી ઉપર ઉપશમ બરાબર સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય એટલે નીચેથી ચડવાનું આસ્તિક્ય પહેલાં તો આત્માને આપણે માનીએ છીએ આપણે સ્વીકારીએ છીએ હા, એ તો એટલું તો છે જ છે 100%. બરાબર એમાં કોઈ શંકા નથી. પછી અનુકંપા બી છે આપણે કેમ કોઈને બીજોને અનુકંપા થાય કે નહીં કોઈ પણ દુઃખે તો અનુકંપા થાય છે ને તો એ બી છે પછી નિર્વેદ સંસાર બધે નિર્વેદ છે કે નહીં એનો કંટાળો નથી. એ હોવો જ જોઈએ અંદરથી તો હોવો જ જોઈએ ભલે ઉપરથી તમને ભલે ન હોય અંદરથી તો હોવું જોઈએ અંદર તો મારો ઓઘો અંદર રમવો જોઈએ એટલે ભાવથી દીક્ષા તો હોવી જ જોઈએ એ વૈરાગ્ય છે અને એ વૈરાગ્ય બી કેવો સંવેગપૂર્વકનો અને સાહેબ 78 વર્ષના વ્યક્તિ દીક્ષા લઈ ગયા જો હા બોલો કેવું આજે જોયું ને તમે જોઈને અને કેવા ખુશ હતા કાકા કેવા આરાધક અને કેવા ખુશ. બસ આ જ જોઈએ આપણે બી આ જ જોઈએ કે મને ક્યારે મળશે હું ક્યારે સાહેબ કે પામીશ. પ્રભુભાઈ હા મોટી ઉંમરે દીક્ષા લઈ શકાય છે લઈ શકાય. તમારી ઉંમર કેટલી નાની હજી છે લઈ શકાય લઈ શકાય છે હમણાં જ ગયા વર્ષે પેલા ધનંજયભાઈ પંડિતજીએ લીધી ખબર છે ને ધનંજયભાઈ પંડિતજી આ એ ધનંજય સાહેબ. હા એમણે બી ધનંજયભાઈ જ છે ધનંજયભાઈ પંડિતજી આપણે સાગરમાં લીધી ને પૂજ્ય લબ્ધિ સાગર મહારાજ સાહેબમાં ગયા વર્ષે લીધી ને અમદાવાદમાં આપણા બાલુભાઈ કોઈ બી ઉંમરે દીક્ષા કોઈ બી ઉંમરે લઈ શકે બસ મન મક્કમ રાખવું હા કોઈ ઉંમરનો બાદ નથી કોઈ પણ ઉંમરે લઈ શકાય
એટલે આવું સમ્યક તો બરાબર. એટલે સંવેકપૂર્વકનો વૈરાગ્ય બી ખરો, નિર્વેદ પણ કેવો સંવેકપૂર્વક મોક્ષના લક્ષપૂર્વકનો. અને સૌથી ઉપર આવ્યું સમભાવ. સમભાવમાં બધું જ આવી ગયું. એમાં બધું બરફ જેવું આપણો અંદરનો શીતળતા. અને હવે જો હવે છેલ્લે શું કીધું? ખમીય ખમાવી. હવે બધા જીવોને ક્ષમા માંગવાની. એટલે પહેલાં સંયુક્ત ગ્રહણ કરી લીધું, પહેલાં આત્માની પિંબન જોઈ લીધી, શાશ્વત એવો આત્મા છે, બધું કેવું લાઇન્સ ઓફ પરફેક્ટ ગોઠવેલું છે. પછી બધા જીવોનું, તે બધા જીવો કેવા સંજોગ મૂલા, અને પછી સંયુક્ત. હવે ખમીય ખમાવીય 15મી ગાથા. પછી બે જ રહી છે, તો આજે પૂરું કરી દઈએ. 15, 16 ને 17. ખમીય ખમાવીય એટલે કે સર્વ જીવ નિકાયોને ખમાવીને અને ખામીને, એટલે ખમાવીને અને ખામીને, એટલે બધાની પાસે ક્ષમા માંગુ છું અને હું ક્ષમા આપું છું. બંને ક્ષમા આપું ને લેવું, આદાન પ્રદાન બંને. ખમીય ખમાવય ખમાવીય મય ખમીય. હા, ખમીય ખમાવીય મય ખમીય એટલે કે સર્વ જીવ નિકાયોને ખમાવીને અને ખામીને મારે વિશે અપરાધો ખમો. એટલે કે મારા જે કંઈ અપરાધો થયા છે બધાની હું ક્ષમા માંગુ. અને પછી સબ્બહ જીવ નિકાય, તો આવી ગયું આગળ. પછી સિદ્ધ શાખ એટલે કે સિદ્ધ ભગવાનની સાક્ષીપૂર્વક આલોયણ એટલે હું આલોચના કરું છું. એટલે કોની આલોચના? મારા પાપોની આલોચના કરું છું. અને મારે કોઈની સાથે વેરભાવ નથી. વૈર ન ભાવ મુજ્જ વૈર ન ભાવ એટલે મારે કોઈની સાથે પણ વેરભાવ નથી. એટલે આનો આખો ભાવાર્થ જોઈ લે. સર્વ જીવ નિકાયોને ખમાવીને અને ખામીને મારે વિશે અપરાધો ખમો. સિદ્ધની સાક્ષીપૂર્વક હું આલોચના કરું છું, મારે કોઈની સાથે વેરભાવ નથી. અને પછી સવ્ય જીવા, હવે આ બહુ ફાઇન છે. સવ્ય જીવા કર્મ વસ. બધા જીવો કર્મને વશ છે, બધા જીવો. સવ્ય જીવા કર્મ વસ. 14 રાજ્ય ભમતો, અને 14 રાજમાં બધા ફરી રહ્યા છે. કર્મને વશ બધા ફરી રહ્યા છે. હવે 14 રાજમાં ફરતા બધા જીવો, એમાં નિગોદથી લઈને સર્વાત સિદ્ધના સુધીના બધા જ જીવો સમજી લો. ભલે પેલા સ્થિર જેને બેઠા છે હવે સર્વાત સિદ્ધવાળા, અને નારકીમાં બિચારા બધા દુઃખ સહન કરતા, અને નિગોદના. એટલે કે 14 રાજમાં બધા ફરી રહ્યા છે. બધા જીવો કર્મને વશ છે. તેને સર્વ ખમાવ્યા, તે બધાને મેં ક્ષમા કર્યા, ક્ષમા આપી, ક્ષમા માંગી. ને મુજ્જવી તેહ ખમત, મને પણ તમે બધા ક્ષમા આપો, બધા જીવો. કેટલું સરસ છે. સર્વ જીવો કર્મ અવસ્થી 14 રાજલોકને વિશે ભમે છે, તે સર્વને મેં ખમાવ્યા છે, અને મને પણ તેઓ ખમો, મને પણ બધા ક્ષમા આપો. અને ચાલુ જમ મળે ને બધમ, એટલે જો 3 કાયાથી મન વચન કાયાથી કર્મ બંધાય, તો જમ મળે ને બધમ, જે મનથી બાંધ્યું. જમ વાયણ ભાષ્યમ પાવમ, જે મેં વચનથી બાંધ્યું. જમ કાયણ કર્મ, જે કાયાથી કર્યું. ઈચ્છામી દુઃખમ તસ્ય, બધા કર્મો, બધા મારા પાપોની ક્ષમા માંગુ છું. એ બધું મારું મિથ્યા દુષ્કૃત થાઓ. એટલે આપણું આખું કમ્પ્લીટ સંથારાપુરીથી પૂર્ણ થાય છે. હવે આપણે જે જો કથા બોલવાની કઈ બાકી રહી, જે અઘરી હતી તો બધી થઈ ગઈ બરાબર. હવે આ બાકી પાછળની બધી, આપણે ઈગો મેં નથી મેં બોલી ગયા ને, આપણે ઈગો મેં સાસો અપ્પા બોલી ગયા. અરિહંતો મહાદેવો. ચાલો હવે આ સમ્યક્તની ગાથા બોલી. અરિહંતો મહાદેવો, અરિહંતો મહાદેવો, જાવત જીવમ સુસાહુણો ગુરુણો, જાવત જીવમ સુસાહુણો ગુરુણો, જીન પન્નત્તમ તત્તમ, અણા ડબલ પન્નત્તમ, પન્નત્તમ પન્નત્તમ દબણ પન્નત્તમ તત્તમ ઈય સંમત્તમ મય ગહ્યમ. એટલે આવું સમ્યક મેઘ રહ્યું છે. ઈય સંમત્તમ મય ગહ્યમ. પછી ખમીય ખમાવય, ખમીય ખમાવય, મય ખમીય, મય ખમઃ. બરાબર ને? આખો શબ્દ ને ખમીય ખમાવીય મય ખમીય. ખમીય ખમાવીય મય ખમીય. સવ્વઃ જીવનિકાય, સવ્વઃ જીવનિકાય, સિદ્ધ શાખ આલોયણ મુજ્જ વૈર ન ભાવ, વૈર ન ભાવ. પછી સવ્ય જીવા કમ્મવસ, સવે જીવા કમ્મવસ, સવ્ય જીવા કમ્મવસ. સવે જીવા કમ્મવસ. 14 રાજ ભમંત, 14 રાજ તેને સબ્બ ખમાવ્યા, તેમને સબ ખમાવ્યા. મુજ્જવિ તેહ ખમંત, મુજ્જવિ તેહ ખમંત.
જમ જમ મણેન બદ્ધમ જમ 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 મણેન. જમ જમ વાયણ ભાસ્યમ પાવમ જમ જમ વારેણ ભાસ્યમ પાવમ. જમ જમ કાયણ કયમ જમ જમ કારેણ પયમ. મિચ્છામિ દુક્કડમ તસ્સ પડમ તસ્સ. જો પેલી રત્નાકર પણ આપણે જે 25 ગુજરાતીમાં હતી ને આમાં સંસ્કૃતમાં છે. હા મંદિર છે. મંદિર છે મુક્તિદાણા અને એમાં સંસ્કૃતમાં શ્રેય શ્રીયામ મંગલ કેલી સદમાં શબ્દો સેમ ટુ સેમ અર્થ એનો જ છે પણ આ સંસ્કૃત શબ્દ છે અને એનું જ પેલું ગુજરાતી એનું ગુજરાતી, હા. હા એટલે અર્થ પાછા એને જ છે મોક્ષ સ્વરૂપ લક્ષ્મીના મારામાં એમ જ માંગલિક છે. ક્રીડાના ગૃહ પહેલા સમાન સંસ્કૃતમાં ને પછી ગુજરાતીમાં. હા. એટલે સેમ જ છે એટલે આપણે જે પેલું ગુજરાતીનું કર્યું એટલે એમાં બધું આવી ગયું બધું સેમ જ છે. ચાલો પ્રશ્ન શું હતો? કાલનો પ્રશ્ન શું હતો? કેટલા આચાર્યો અને યુગધંથી છે હા યુગ 1000 વર્ષમાં? કેટલા આચાર્ય ભગવાન કેટલા યુગ પ્રધાનો? હા તો એ કીધું છે કાલ કાંઈ તો કીધું બંધ હતો, તમે નહોતા. જો પેલો જવાબ સુધર્મ સ્વામીથી માંડીને કોઈ નહીં. સુધર્મ સ્વામીથી માંડીને એટલે કે સુધર્મ સ્વામીની પાઠ પરંપરા જ છે બધા આપણા આચાર્ય ભગવાન. સુધર્મ સ્વામીથી માંડીને છેલ્લા શ્રી દુપ્પ સુરી સૌથી છેલ્લા આચાર્ય ભગવાન દુપ્પ સુરી થવાના એટલે જ્યારે છેલ્લું એક એક રહેશે એક સાધુ એક સાધ્વી એક શ્રાવક એક શ્રાવિકા આવો ચતુર્વિશ્રામ અને છેલ્લું પેલું સૂત્ર 10 વૈકાલિક એ છેલ્લું સૂત્ર રહેવાનું બરાબર. એ છેલ્લા દિવસ સુધી એટલે ત્યારે આચાર્ય ભગવાન દુપ્પ સૂર્ય હશે અને દુપ્પ સૂરી છેલ્લો અઠ્ઠમ કરશે. હા દુપ્પહ સૂરી છેલ્લો અઠ્ઠમ ત્યારે તો છઠ કરવા બી ત્યારે અઘરા હશે કેમ કે એ સમયમાં આપણી આયુષ્ય બી બધાનું ઘટતું જશે મનુષ્યની હાઇટ ઘટતી જશે અને આ 5મો વારો પૂરો થવાનો હશે ત્યારની વાત છે. ત્યારે એક આચાર્ય દુપ્પ સૂરી ત્યારે અઠ્ઠમ કરશે એટલે અઠ્ઠમ તો એટલો અઘરો કહેવાય એ કરશે. તો આ સુધર્માસાથી માંડીને દુપ્પ સૂરીના શાસનકાળમાં 2004 યુગ પ્રધાનો એટલે મોટા મોટા યુગ પ્રધાન આચાર્યો. 2004. હા 2004 હા યુગ પ્રધાનો એટલે કે જેને આખો યુગ જેને યાદ કરે એવા જે મોટા મોટા જેવા થઈ ગયા જેમ કે લક્ષાધિપતિ કરતાં પણ વિશેષ. વિશેષ એટલે જો જેમ કે પેલું જો મહોપાધ્યાયજીને કેવા બધા યાદ કરીએ પૂજ્ય હરિપુત્ર સુરી પૂજ્ય હીર સુરી હા વિનય વિજયજી આવા બધા આવા 2004 થશે. આવા 2004 આવા મોટા અને મોટા અત્યાર સુધી યુગ કેટલાય થઈ ગયા છે એ આપણને ખબર ય નથી. અને ના આમાં બધું કીધું સુધર્મ સ્વામીથી માંડીને અરે કોઈ સુધર્મ સ્વામીથી કરીને હા અત્યાર સુધી કેટલા થયા આપણને એ ખબર આપણને ક્યાં ખબર હા છે? એટલે ટોટલ 2004 થશે. ટોટલ થશે છે ત્યાં કોઈ- ત્યાં સુધી. એટલે પણ બધું અત્યારે કેટલા સુધર્મ થઈ ગયા હા. અને હવે કેટલા બાકી છે એ આપણને ખબર પડે નહીં. એક અને નહીં ને. અને પ્રભુ બી હજી બાકી છે. આ તો હજી નાનો આંકડો હજી મોટો આંકડો બાકી છે. આ તો યુગ પ્રધાનો અને બીજા યુગ પ્રધાન જેવા એ કેટલા છે અને 11,16,000 યુગ પ્રધાન જેવા આચાર્યો થશે. એ આંકડો બહુ મોટો છે. ખ્યાલ આવ્યો? 11,16,000 અને આ 2004 જુદા એટલે 11,16,000 તો યુગ પ્રધાન સમાન આચાર્યો થશે એના જેવા અને 2004 તો યુગ પ્રધાન. હા એટલે હજી બાકી આપણું 21,000 વર્ષનું શાસન છે એમાં એમાં હજી નહીં. એમાં હા ભગવાનના શાસનથી કરીને છેલ્લે સુધીની વાત. હા એટલે એટલી એક જ હતી ને? અત્યારની વાત કરે. સુધર્મ સ્વામી તો વાત કરું છું. મેમ એ જ કહે છે કે હજી 18,000 વર્ષ બાકી છે ને એમ કહે છે. 21,000માં હજી કેટલા બાકી રહ્યા? 18,000 ને 18,000 18,500 જેવા બાકી. હા એટલે આ બધા મળીને 2004 મોટા મોટા યુગ પ્રધાનો અને બીજા 11,16,000 યુગ પ્રધાન જેવા આચાર્યો થશે. આ યુગ પ્રધાન એકાવતારી આગળના જાણકાર અને 2-3 ગુણથી યુક્ત બનશે. ગુણ ક્યાં હોય? હા એકાવતારી એટલે એકાવતારી એટલે કે આ બધા જે ઉત્તમ જે આચાર્યો છે હવે એ લોકોને હવે ખાલી દેવલોક અને પછી સીધું મહાવિદ્ય જઈને મૂકશે બસ એટલે એકાવતારી એટલે 1-2 ભવ વધારે ભવ નહીં એમ. કાં તો અહીંથી ડાયરેક્ટ મહાવિદ્યમાં જનારા પણ જેમ અહીંથી ઘણા આપણે નથી પેલું દૂધ જર્યું ને બધી આપણે બધી વાતો સાંભળે છે ને હમણાં બી એવા આચાર્ય ભગવાન તો ત્રીજા ફળ છે. એકાવતારી નહીં ભણાય. હા એટલે આમાં ભલે એકાવતારી લખ્યું હોય એકાવતારીનો મતલબ એવો પણ હોય કે જો અહીંથી ડાયરેક્ટ મહાવિદ્યમાં જનારા પણ એવા જીવો હોય આમાં તો એ એકાવતારી થયા ને. હા, એ તો થયા. અહીંથી સીધું મહાવિદ્યમાં જવાના જેમ અનુપમા દેવી એક અવતાર લીધો ને હા છ મોક્ષ. અનુપમ અહીંથી દીક્ષા સીધા લીધી. અહીંથી સીધા ત્યાં ગયા અનુપમ બે દીક્ષા ગયા લીધી, કરી કેવળ જ્ઞાન અને મોક્ષ. તો એકાવતારી થયું ને તો એવા બધા આચારો થશે. આમાં લખ્યું છે કે આમાંથી યુગ પ્રધાન એકાવતારી અને બીજા બધા જે 11,00,000
પેલા યુગ પ્રધાન એટલે 2004 છે ને એ એકાવતારી, અને બાકીના 11,16,000 એ આગમના જાણકાર અને 2-3 ગુણથી યુક્ત, એટલે 2-3 ગૌમાં જલ્દી મૂકશે જશે. 2-3 ગુણ એટલે આ કેવા ગુણો હશે? આ બધા ઉત્તમ ગુણોવાળા હશે એવા. અને લખ્યું છે કાળ સપ્તતિકા, ગ્રંથનું નામ છે કાળ સપ્તતિકા ગ્રંથમાં. 16,000. હા, 11,16,000 અને પ્લસ પેલા 2,000 મૂકો એટલે 16 ને 2 18,000, 11 લાખ ને હા, એ મોટા મોટા. 11,00,000 16,000 એટલો તો ચાલીએ. એટલે વિચારો, આપણું શાસનની હજી ઉન્નતિ ઘણી થવાની છે. હજી રાજાશાહી આવશે, હજી તો બધા સારા સારા ઘણું અત્યારે આપણે નહીં અહીં ને અહીં વાત છે. બીજા ભાવ છે ને, બીજા ભાવમાં પણ આપણે આ મનુષ્ય બનો અત્યારે ઉપયોગ કરી લો ને, દીક્ષા લઈને આપણે સારી જગ્યાએ જતા રહીએ ને દેવલોકમાં. ત્યાં મોટા મોટા આયુષ્ય છે અને પછી ત્યાંથી મહાવિદ્યમાં જવાનું. આપણે અહીંયા રહીને કરવું કામ શું? શું છે? તો પછી શું કામ છે? આવી સરસ ભૂમિ મળી છે એનો ઉપયોગ કરી લો. આવા સરસ સાધુ ભગતો મળ્યા છે, આવા બધા કેવા કેવા જ્ઞાન ભણનારા ભણી લઈએ આપણે. અને કેવી મજા, સાચું કોઈ ભણવામાં બહુ મજા આવે. સવારે ના, આજે નહોતો આવ્યો. મારે પેલા મારા સાહેબને ભણાવવાનું જવાનું હતું ને, પછી એમને પરોત પાટિયા જવાનું છે એટલે હું થોડા ત્યાં પહોંચી ગયો. હવે એમને પરોત પાટિયા 4-5 દિવસ છે અને પછી એ લોકો આવશે ડોમમાં. એમનું ચોમાસું ત્યાં છે અમારે પેલા સમ્યક દર્શન મારા સાહેબ સાતમથી આવવાના છે. એટલે હજી 4 દિવસ, અમને 4-5 દિવસ પરોત પાટિયા જવાનું છે. હવે આ વરસાદનું જો ને વાતાવરણ કેવી રીતે જશે પરોત પાટિયા, કંઈ નક્કી નહીં. હા, બાકી અચ્છા ચાલો તો હવે પ્રશ્ન લઈ લઈએ. આચાર્ય વગર શું? આચાર્ય બાકી રહી ગયા ને? હા, અત્યારે બાકી રહી ગયું. હા, એ કીધું ને આમાં આવી ગયું ને. જો તમે 11,00,000 તમે તો યુગ બધા બોલ્યા. યુગ પ્રધાન જેવા આચાર્યો, હા પેલા યુગ પ્રધાન 2004 હા એ તો ખરા જ. અને 11,16,000 યુગ પ્રધાન જેવા આચાર્યો થશે, યુગ પ્રધાન સમાન. પણ એ બી આચાર્ય તો ખરા જ. યાદ છે. હા, અને આ યુગ પ્રધાન એકાવતારી આગમના જાણકાર અને 2-3 ગુણથી યુગ બનશે. અને આ બધા મહાન મહાન આચાર્ય હા, મહાન, બે ત્રણ મહાન. ભાવમાં બધા એટલે શાસન માટે, બધું શાસન માટે કરનાર. પંડિત મહારાજ છે તે પૂજન કરી કયા? પંડિત મહારાજ હા, મોહનજીત વિજયજી મહારાજ છે. છે ને મોજી પેલું લખેલું મૂળ વિજય આશ્રમને પોસ્ટ લઈને આવ્યા હતા. ગઠો પર ધમાલ થઈ હતી તો જ કાલનો પ્રશ્ન લખી દો. કાલનો પ્રશ્ન લખાઈ દો. કયો પ્રશ્ન જોઈએ? આ બી સારું જાણવા મળ્યું છે અત્યારે ભગવાન. 50 રૂપિયા આપી દો. હા, 50 રૂપિયા 50 રૂપિયા. રત્ન સંચય મળી જાય જ્ઞાન ભંડાર. રત્ન સંચય આના 6 ભાગ છે. મળશે બધા કોઈ બી જ્ઞાન ભંડાર મળશે. આપણું આ જ્ઞાન ભંડાર છે ને, આમાંથી કરે આ બીજો ભાગ. આના 6 ભાગ છે. ચાલો તમને પેલું ગોશાળાનું લખાઈ દીધું ને? કયું? ગોશાળા ઓળ પતી ગયું કે? માંગી લો બહુ હું જ્યારે કરું ને પછી તમને માગું 10 રૂપિયા ભૂલી ગયો. બરાબર. માંથી લઈ લો. હું તો એમાં કોઈ એક મિનિટ, એક પ્રશ્ન લખાઈ દો. એક પ્રશ્ન લખાઈ દો. રુદ્ર. ચાલો રુદ્રવાળું જાણવા જેવું છે. રુદ્ર કોને કહેવાય? જેમ આપણે બધા 63 સલાકા પુરુષ છે ને, એવી રીતે 72 સલાકા બી થાય. નારદ સાથે 72 થાય અને એક રુદ્ર પણ આવે છે. રુદ્ર વિશે બી જાણવા જેવું છે. હા. તો રુદ્ર વિશે જણાવો ખાલી, એ બી જાણવા જેવું છે. રુદ્ર સલાકા ના, રુદ્ર સલાકા નહીં, પણ રુદ્ર પણ એવા એ લોકો બી એવા હોય છે કે ઉત્તમ હોય છે જીવો. એટલે એનો જવાબ કાલે આપજો. એનો જવાબ એ જીવો ઉત્તમ હોય છે, કારણ કે બહુ આખું વાક્ય ભરીને છે એનું, એટલે જાણવા જેવું છે. તો 68 પેજ નંબર 68. હા, બસ કાલે જાણશો. કાલે જીના બોલાય તો ઈચ્છા એમ રખડા